ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 જે ન્યૂ સિલેબસ છે એનું જીટીયુ એક્ઝામનું ટાઈમ ટેબલ ક્લિયર થઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે એકેડેમિક કેલેન્ડરની અંદર ડેટ બતાવવામાં આવી હતી એ જ પ્રમાણેનું ટાઈમ ટેબલ તમારું ડિક્લેર થયું છે. તો જોડે જોડે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 4 ની રિમિડિયલ એક્ઝામ કે જે ઓલ્ડ સિલેબસ છે એમનું બી ટાઈમ ટેબલ ડિક્લેર થયું છે. સેમેસ્ટર 3 ઓલ્ડ સિલેબસ એની રિમિડિયલ એક્ઝામનું ટાઈમ ટેબલ ડિક્લેર થયું છે અને સેમેસ્ટર 3 રેગ્યુલર જે ન્યૂ સિલેબસ છે એનું બી ટાઈમ ટેબલ ડિક્લેર થયું છે. એટલે જોડે જોડે વિદ્યાર્થી મિત્રો 3 ટાઈમ ટેબલ ડિક્લેર થયા છે. તો જોઈએ કયા કયા સમયે કયા સબ્જેક્ટની એક્ઝામ છે. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો, કારણ કે આપણો ટાર્ગેટ સેમેસ્ટર 3 ની અંદર 9.5 પ્લસ એસટીઆઈ લાવવું છે. તો આજથી જ તૈયારી સ્ટાર્ટ કરી દેશો. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ તમને ટોટલી વસ્તુ પ્રોવાઈડ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ જોઈન થઈ જશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, સેમેસ્ટર 3 ના વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે આપણી એપ્લિકેશન ઉપરથી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક બી બાયોમાં મૂકેલી છે. હવે જોઈએ પહેલું સેમેસ્ટર 3 નું જે રેગ્યુલર જે ન્યૂ સિલેબસ છે, સેમેસ્ટર 3 ન્યૂ સિલેબસ છે એનું જે ટાઈમ ટેબલ ડિક્લેર થયું છે. તો એ ટાઈમ ટેબલ ડિક્લેર ની અંદર પહેલા વાત કરીએ ઓટોમોબાઈલ્સ જે છે, ઓટોમોબાઈલની એક્ઝામ જે છે એ ક્યાંથી સ્ટાર્ટ થઈ રહી છે. તો ઓટોમોબાઈલ ની અંદર વાત કરવામાં આવે તો 4 તારીખથી સ્ટાર્ટ થઈ રહી છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ની અંદર. આ જે ટાઈમ ટેબલ છે, આટલા જે સબ્જેક્ટ છે ઓટોમોબાઈલના છે, ઓટોમોબાઈલની અંદરના છે. ઓકે, આમાં પહેલું પોલ્યુશન કંટ્રોલ એન્જિનિયરિંગ છે 4 તારીખે, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે 6 તારીખે પેપર છે. પછી ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન એન્ડ મિકેનિઝમ 8 તારીખે પેપર છે. પછી ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ 10 તારીખે પેપર છે. ઓટોમોબાઈલ ડિઝાઇન 12 તારીખે છે અને વ્હીકલ બોડી એન્જિનિયરિંગ 15 તારીખે છે. ઓટોમોબાઈલની અંદર 4, 6, 8, 10, 12 ને 15 કુલ આટલા 15 દિવસ એટલે 15 તારીખે તમારી એક્ઝામ ફિનિશ થઈ જાય છે. ઓટોમોબાઈલના દરેક બ્રાન્ચ, દરેક સબ્જેક્ટનો કોર્સ એમાં વિથ વિડીયો લેક્ચર, રેકોર્ડિંગ, સુપર 30 દરેક વસ્તુ આપણે અપલોડ કરી દીધી છે વિદ્યાર્થી મિત્રો. એના પછી બાયોમેડિકલની અંદર વાત કરવામાં આવે તો બાયોમેડિકલની અંદર બી એ જ સિસ્ટમ છે, ચેક કરી શકો છો. 4, 6, 8, 10 ને 12 તારીખે એટલે કુલ એ લોકોને 5 જ સબ્જેક્ટ છે. તો બાયોમેડિકલની અંદર બી 4 તારીખથી સ્ટાર્ટ થાય છે. 6 તારીખ, 8 તારીખ, 10 તારીખ અને 12 તારીખે છે. એના પછી વાત કરવામાં આવે કેમિકલ એન્જિનિયરિંગ ની અંદર, તો એની અંદર કેમિકલ એન્જિનિયરિંગ ની અંદર 4, 6, 8, 10, 12 ને 15 તારીખ સુધી છે. એટલે કેમિકલ એન્જિનિયરિંગ ની અંદર પણ 15 તારીખ સુધીમાં ફિનિશ થઈ જાય છે. એના પછી વાત કરવામાં આવે સિવિલ એન્જિનિયરિંગ ની અંદર, તો સિવિલ એન્જિનિયરિંગ ની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયાથી સિવિલ એન્જિનિયરિંગ નું સ્ટાર્ટ થાય છે. તો સિવિલ એન્જિનિયરિંગ ની અંદર કુલ ટોટલ 5 સબ્જેક્ટ છે. એમાં ફર્સ્ટ 4 તારીખે સિટી છે, પછી 6 તારીખે એડવાન્સ સર્વે છે, 8 તારીખે બેઝિક ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ છે, પછી 10 તારીખે મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર છે અને 12 તારીખે સોઇલ એન્જિનિયરિંગ છે. એટલે આ પાંચે 5 સબ્જેક્ટ 10, 4, 6, 8, 10 અને 12 તારીખે સિવિલ એન્જિનિયરિંગ ફિનિશ થઈ જાય છે. આના બી કોર્સિસ મૂકેલા છે વિથ વિડીયો લેક્ચર સાથે, તો ફટાફટ જોઈન કરી લેશો વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર, તો કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર પહેલો સબ્જેક્ટ છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ફંડામેન્ટલ, જે 4 તારીખે છે. પછી ડેટા સ્ટ્રક્ચર 6 તારીખે છે. રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ 8 તારીખે પેપર્સ છે. ફંડામેન્ટલ ઓપરેટિંગ સિસ્ટમ 10 તારીખે પેપર છે અને કોમ્પ્યુટર નેટવર્ક 12 તારીખે પેપર છે. તો 6, 8, 10, 12 તારીખ સુધીમાં આખું તમારું જે છે એ ફિનિશ થઈ જાય છે. આના બી કોર્સિસ મૂકેલા છે, પ્લસ ડેલી લાઈવ લેક્ચર્સ બી મૂકેલા છે. અને ડેલી લેક્ચર્સમાં અત્યારે ધમાકેદાર ઓફર ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો. જો હજી સુધી તમે ડેલી લાઈવ લેક્ચરમાં જોઈન નથી થયા તો તમારા માટે બિગેસ્ટમાં બિગેસ્ટ ઓફર છે, જેમાં ટોટલી રિવિઝન કરાવવામાં આવી રહ્યું છે. તો એ બી હું તમને વિડીયોના એન્ડમાં કહું છું, કઈ રીતે તમે જોઈન કરી શકો છો. એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર, તો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર 4 તારીખથી પેપર સ્ટાર્ટ થઈ રહ્યું છે અને એની અંદર 4 છે. પછી 6 તારીખે એસ્ટિમેશન કોસ્ટિંગ એન્ડ એન્જિનિયરિંગ છે, સોરી ફર્સ્ટ છે ઇલેક્ટ્રિકલ મશીન છે. ઓકે, પછી એના પછી વાત કરવામાં આવે
ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેશન છે EI, પછી ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન છે 8 તારીખે, ઇલેક્ટ્રિક વાયરિંગ છે 10 તારીખે અને ઇલેક્ટ્રિક પાવર જનરેશન 12 તારીખે છે. આના બી કોર્સિસ મૂકેલા છે, ક્લાસ કરી લેશો. પછી EC બ્રાન્ચ ની અંદર પહેલું પેપર ડિજિટલ લોજિકલ ડિઝાઇન છે. એના પછી પ્રિન્સિપલ ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન 6 તારીખે છે, કોમ્પ્યુટર નેટવર્ક 8 તારીખે છે, પ્રોગ્રામિંગ C 10 તારીખે પેપર છે વિદ્યાર્થી મિત્રો. અને પછી એપ્લાઇડ ઇલેક્ટ્રોનિક્સ જે છે 12 તારીખે પેપર છે અને એના પછી ઇલેક્ટ્રોનિક સર્કિટ એન્ડ નેટવર્ક 15 તારીખે પેપર છે. ક્લિયર? ઓકે. એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો આઈટી બ્રાન્ચ ની અંદર, તો આઈટી બ્રાન્ચ ની અંદર ફર્સ્ટ પેપર છે ડિજિટલ માર્કેટિંગ નું છે, 4 તારીખે પેપર છે ડિજિટલ માર્કેટિંગ નું. ઓકે. પછી ક્રિપ્ટોગ્રાફી નું પેપર છે 6 તારીખે છે, ડેટા સ્ટ્રક્ચર વિથ પાયથોન છે 8 તારીખે પેપર છે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ 10 તારીખે પેપર છે. પછી ઓઓપી વિથ જાવા જે છે 12 તારીખે પેપર છે, ઓપરેટિંગ સિસ્ટમ છે 15 તારીખે પેપર છે. એટલે કુલ 15 તારીખે એમનું પેપર ફિનિશ થાય છે. આના બી ડેલી લાઈવ લેક્ચર્સ મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. એમાં બી રિવિઝન સ્ટાર્ટ કર્યું છે, તો જોઈન કરી લેશો. એના પછી વાત કરીએ મિકેનિકલ બ્રાન્ચ ની અંદર, તો મિકેનિકલ બ્રાન્ચ ની અંદર વિદ્યાર્થી મિત્રો થિયરી ઓફ મશીન એન્ડ મિકેનિઝમ 4 તારીખે છે, MNM 6 તારીખે છે, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 8 તારીખે પેપર છે, ફ્યુઅલ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક FMHM 10 તારીખે પેપર છે, બેઝિક ઓફ એપ્લાઇડ મિકેનિક્સ 12 તારીખે પેપર છે અને એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ 15 તારીખે પેપર છે. આ બધા જ ક્વેશ્ચન આ પેપર છે એ તમારા 4, 6, 8, 10, 12 અને 15 ફિનિશ થાય છે વિદ્યાર્થી મિત્રો. આના બી ડેલી લાઈવ લેક્ચર્સ મૂકેલા છે. હજી સુધી તમે ડેલી લાઈવ લેક્ચર્સ જોઈન નથી કર્યા તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે બિગેસ્ટમાં બિગેસ્ટ ઓફર આપી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી ડેલી લાઈવ લેક્ચરનો જે કોર્સ છે ડેલી લાઈવ લેક્ચરના કોર્સની અંદર તમારે જવાનું રહેશે સેમિસ્ટર 3 ની અંદર. અને એની અંદર અત્યારે જે પ્રાઇસ છે એ પ્રાઇસ ની અંદર વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલ તમે ચેક કરી શકો છો. એક બહુ મોટામાં મોટી ઓફર આપણે એપ્લાય કરેલી છે અને એનું છે મેગા ઓફર જે 50% સુધી ડિસ્કાઉન્ટ આપણે આપી રહ્યા છે. અને વિદ્યાર્થી મિત્રો ત્યાં એપ્લાય કૂપન કોડ કરશો એમાં મેગા ઓફર જે છે આ કૂપન કોડ છે એ એન્ટર કરશો તો તમને 50% ઓફ મળી જવાની છે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ જોઈન થઈ જશો. જેમાં ડેલી લાઈવ લેક્ચર્સમાં મિકેનિકલ બ્રાન્ચના બી ડેલી લાઈવ લેક્ચર્સ છે, આઈટી બ્રાન્ચના બી છે અને કોમ્પ્યુટર બ્રાન્ચના બી ડેલી લાઈવ લેક્ચર્સ છે અને બાકી બધા સબ્જેક્ટના સબ્જેક્ટ વાઇઝ જે કોર્સ છે એ બી મૂકેલા છે. એ બી હું વિદ્યાર્થી મિત્રો તમને બતાવી દઉં. તૈયારી કરવી છે 9+ SQL લાવવા છે તો આપણી વેબસાઇટ ઉપરથી www.iconengineeringtutorials નામની વેબસાઇટ છે એના ઉપરથી તમે કોર્સ પરચેસ કરવા માટે સેમિસ્ટર 3 માં જવાનું રહેશે. સેમિસ્ટર 3 ની અંદર જશો એટલે તમને અહીંયા ટાઈપના ફોલ્ડર મળી જશે. જ્યાં પહેલું ડેલી લાઈવ લેક્ચરનું ફોલ્ડર છે, કોમ્પ્યુટર છે, મિકેનિકલ છે, આઈટી બ્રાન્ચ છે, સિવિલ બ્રાન્ચ છે, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ છે અને ઓટોમોબાઈલ છે. આ બધાના જ કોર્સ મૂકેલા છે. એમાં વિથ વિડિયો લેક્ચર સાથે આપણે મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. તમે ઓપન કરશો તો બધા સબ્જેક્ટ વાઇઝ તમને અહીંયા જોવા મળી જશે. ઓકે, ક્લિયર? અને જે બી તમારે કોર્સ પરચેસ કરવો છે ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. ડેલી લાઈવ લેક્ચર્સ ની અંદર જે અત્યારે પ્રાઇસ છે એમાં 50% બીજા આ જે છે એનાથી બીજા 50% તમને ઓફ મળી રહી છે. એટલે જે 2599 છે એમાં બી તમને સારો એવો ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે. તો ફટાફટ જોઈન કરી લેશો વિદ્યાર્થી મિત્રો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. ફક્ત ને ફક્ત હવે 1 મંથ થી બી ઓછો ટાઈમિંગ છે. આ વખતે સેમિસ્ટર 3 માં કા બોલાવી દેવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે વાત કરીએ જે રીમિડિયલ એક્ઝામનું ટાઈમ ટેબલની વાત કરવામાં આવે. સેમિસ્ટર 3 જે રીમિડિયલ એક્ઝામ છે એ લોકોને જો કોર્સ જોવો છે તો ઓલ્ડ સિલેબસ એ લોકોને સિલેક્ટ કરવાનો રહેશે અને ઓલ્ડ સિલેબસ અહીંયા સિલેક્ટ કરશો તો એ તમને અહીંયા ઓલ્ડ સિલેબસના આધારે તમને જોવા મળી જશે. ઓકે, તો ઓલ્ડ સિલેબસ એટલે કે જે લોકો અત્યારે સેમિસ્ટર 5 માં છે, સેમિસ્ટર 5 ની એક્ઝામ આપવાના છે એ વિદ્યાર્થી મિત્રોનો છે એમની બી જે ડેટ છે એ ડેટ વાત કરવામાં આવે તો 4, 6, 8, 10 તારીખની આસપાસ જ છે. બધામાં જોઈ શકો છો એ લોકોને અહીંયા 43 જે છે બે ટાઈપના જૂના કોર્સ છે એમાં 43 જે સિરીઝ વાળો છે એ તમારો કોર્સ છે એ બી 4 તારીખે છે, 6 તારીખે છે, 8 તારીખે છે, 10 તારીખે છે અને 12 તારીખ અને 15 તારીખ એટલે સેમ ટુ સેમ એ જ દિવસોમાં પેપર છે. તો વિદ્યાર્થી મિત્રો એકવાર તમે તમારા સબ્જેક્ટ વાઇઝ અહીંયા ચેક કરી લેશો, વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો. હું તમને આનો આખી PDF શેર કરી દઉં છું વિદ્યાર્થી મિત્રો. એના પછી સેમિસ્ટર 4 ની વાત કરવામાં આવે. સેમિસ્ટર 4 જે સેમિસ્ટર 4 તમારું જે છે એ સેમિસ્ટર 4 ની અંદર જે એક્ઝામ છે રીમિડિયલ એક્ઝામ છે એ કઈ તારીખે સ્ટાર્ટ કરી છે એ બી 4, 6, 8,
10 અને 12 તારીખે છે. પણ જે લોકોને અત્યારે સેમિસ્ટર 5 માં છે એ લોકો વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ એક કહી શકાય કે ત્રીજા અને ચોથા સેમમાં જે લોકોને એટીકેટી છે દિવસના 2 પેપર એ સેટ કરેલા છે એટલે એ લોકોને 4 તારીખે 2:30 થી 5 વાગ્યાનો ટાઈમિંગ છે વિદ્યાર્થી મિત્રો. તો જે લોકોને સેમિસ્ટર 3 ની એક્ઝામમાં છે અને સેમિસ્ટર 4 માં બી એક્ઝામ છે તે બંનેને સવાર સાંજના પેપર સેટ થાય છે. ઓકે, તો અહીંયા જોઈ શકો છો તમારું ટાઈમ ટેબલ, ટોટલી ટાઈમ ટેબલ અહીંયા ડિક્લેર થઈ ગયું છે. તારીખો એક જ છે, સેમિસ્ટર 4 હોય યા સેમિસ્ટર 3 હોય, રેગ્યુલર હોય યા રિમિડિયલ હોય, તારીખ 4, 6, 8, 10 અને 15 છે. ઓકે, 12 અને 15 છે. ક્લિયર? તો આ દરેક ટાઈમ ટેબલ અહીંયા ડિક્લેર થઈ ગયું છે. ચેક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો હવે તૈયારીમાં લાગુ પડી જશો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આશા રાખું છું આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી લેશો અને વિદ્યાર્થી મિત્રો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યા તો કોર્સની લિંક બી બાયોમાં મૂકેલી છે અને ફટાફટ જોઈન કરી લેશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.